ભચાઉ સામખિયાળી નેશનલ હાઈવે પર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ટ્રેલરમાં ગેરકાયદે રીતે વિદેશી દારૂ રાખેલો છે। પોલીસનું ધ્યાન રાખવા માટે ટ્રેલરની આગળ એક કાળા કલરની સ્વિફ્ટ ગાડી ચાલે છે। સામખિયાળીથી ભચાઉ તરફ ગાડી આવતી હોવાની બાતમીના આધારે એલસીબીએ રંગલા પંજાબ હોટલ પાસે વોચમાં રહી ટ્રેલર અને સ્વિફ્ટ ગાડીને પકડી લીધી હતી। ટ્રેલરમાં ઉપરના ભાગે ચોખાના કટ્ટા હતા, નીચે દારૂની પેટીઓ રાખવામાં આવી હતી। પોલીસે 28,80,000ની કિંમતની દારૂની 4800 બોટલો કબજે કરી છે। આ સાથે 37,08,000ના ચોખા તેમજ 30 લાખનું ટ્રેલર અને 5 લાખની સ્વિફ્ટ કબજે કરવામાં આવી હતી। કુલ 1,68,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। એલસીબીએ મૂળ હરિયાણાના રાજુ પ્રેમ ઉર્ફે ડોલુ ધાણક, ટિંકુ સતપાલ જાટ, મોનુ મહેન્દ્ર જાટ, અમન રાજેન્દ્ર જાટ, સાહિલ સુશીલ જાટની અટક કરી હતી, જ્યારે હરિયાણાના પ્રદીપ ઉર્ફે દીપુરામ મહેર જાટ, મૂળ યુપી હાલે ગાંધીધામ રહેતા ધર્મેન્દ્ર હરભાણ ચૌધરી, હરિયાણાના મીતુ, રોહતકના કિશન તેમજ શક્તિસિંહ અને તેનો ભાગીદાર મુન્નો હાજર મળી આવ્યા ન હતા, જેથી તમામ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ દારૂનો જથ્થો શક્તિસિંહ તેના ભાગીદાર મુન્નાએ મંગાવ્યો હતો। મોનુ, અમન અને સાહિલ સ્વિફ્ટ ગાડીમાં પાયલોટિંગ કરતા હતા। રાજુ અને ટિંકુ ટ્રેલરમાં દારૂ ભરીને લઈ આવ્યા હતા, જ્યારે પ્રદીપ, ધર્મેન્દ્ર, મીતુ અને કિશને વેચાણ માટે ટ્રેલરમાં દારૂ ભરી આપ્યો હતો। ભચાઉ પોલીસમાં ગુનો દાખલ કરાવી આગળની તપાસ એલસીબીએ પોતાની પાસે રાખી છે।